નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીટની પ્રિપેરેશન માટે આપણે યુનિટ નંબર 15 વિદ્યુત ચુંબકીય તરંગો ચેપ્ટર નંબર 23 વિદ્યુત ચુંબકીય તરંગોમાં આગળ વધીશું. આગળ આપણે 1 થી 13 MCQ સોલ્વ કરેલા હતા તાસ 1માં. આજે આપણે આગળ વધીશું. શરૂઆત કરીએ દાખલા નંબર 14થી. તો ઓઝોન સ્તરની અગત્યતા શું છે આપણને પ્રશ્ન પૂછેલો છે. તો અહીંયા જોઈ શકો છો, આપણે જાણીએ છીએ ઓઝોન સ્તરનું કામ શું છે. તો તે સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણોને પૃથ્વી પર આવતા અટકાવે છે. ટૂંકમાં ઓઝોન સ્તરે શું કરે છે, તો પારજાંબલી કિરણોનું શોષણ કરી નાખે છે. આગળ વધીએ. જો ઈ અને બી એ વિદ્યુત ચુંબકીય તરંગો અનુક્રમે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબક ક્ષેત્રના સદિશો હોય તો તરંગ પ્રસરણની દિશા કઈ હશે? તો વિદ્યાર્થી મિત્રો, ખાસ આપણે યાદ રાખીશું આ બાબતને કે વિદ્યુત ચુંબકીય તરંગોમાં જો સૌથી અગત્યની બાબત હોય તો એ છે કે આ વિદ્યુત ચુંબકીય તરંગો હંમેશા આ રીતની પેટર્ન ધરાવતા હશે. તમારે એક આપણે આ રીતે દર્શાવીશું: એક્સ દિશા, વાય દિશા અને ઝેડ દિશા. આ ખૂબ બાબત અગત્યની છે. એક્સ વાય અને વાય ઝેડ અને એક્સ ઝેડ, ટૂંકમાં 3 ડાયરેક્શન છે. એક્સથી વાય, વાયથી ઝેડ, બધી હંમેશા એવી કેવી છે, એકબીજાને લંબ રૂપે આપણે રહેલી હશે. આ રીતે પણ લઈ શકાય. ગમે તે ડિરેક્શન લેશો, બધા વચ્ચેનો ખૂણો આપણે હંમેશા 90 રહેશે. જો વિદ્યુત ક્ષેત્રની દિશા ઈ એક્સ હોય, ચુંબક ક્ષેત્ર ઝેડ દિશામાં હોય, તો પ્રસરણની દિશા કઈ આવશે? આપણે તો વાય દિશા આવશે. ગમે તે રીતે તમે લઈ શકશો. જો આ ઈ હોય તો અહીંયા બી હોય તો પ્રસરણ દિશા, આ ઈ હોય, આ બી હોય તો આ પ્રસરણ દિશા આપણને મળશે. તો સેમ પ્રશ્ન અહીંયા આપણને પૂછેલો છે કે જો ઈ અને બી હોય તો પ્રસરણ દિશા કઈ આવશે? તો પ્રસરણ દિશા હંમેશા યાદ રાખવાનું છે. આપણે આ બાબત છે, પ્રસરણની દિશા હંમેશા કઈ બાજુમાં હશે? તો સદિશ ઈ ક્રોસ બી, જે સદિશ ગુણાકાર આપણને પરિણામે મળે એ જ હંમેશા શું હશે? વિદ્યુત ચુંબકીય તરંગોના પ્રસરણની દિશા હશે. ખૂબ સારો પ્રશ્ન છે, યાદ રાખવા જેવો છે, સમજવા જેવો છે. ઈ ક્રોસ બીનું મૂલ્ય જે પણ આવે આપણને પ્રસરણની દિશા આપશે. આગળ વધીએ. નીચેનામાંથી સૌથી ટૂંકી તરંગ લંબાઈ કોની છે? તો અગાઉના તાસમાં આપણે એ પણ ચર્ચા કરેલી છે કે વિદ્યુત ચુંબકીય તરંગોમાં જે 7 ભાગ પડે છે એ બધા જો આપણે તરંગ લંબાઈ વાઇઝ ઉતરતા અથવા ચડતા ક્રમમાં યાદ રાખીએ તો આપણને સરળતાથી, આ થિયરી બેઝડ પ્રશ્ન છે, જ્ઞાન આધારિત છે, તો આપણે જોઈ શકીશું ગામા કિરણો છે એની તરંગ લંબાઈ સૌથી કેવી આવશે? ઓછી આવશે. ગામા કિરણો જે સૌથી આપણો રાઈટ આન્સર કયો આવશે? એ આવશે. અને ઉર્જા પૂછાય તો ઉર્જા સૌથી વધારે કોની હશે? તો ગામા કિરણોની ઉર્જા સૌથી વધારે હશે. આવૃત્તિ પણ વધારે હશે, કારણ કે ઉર્જા અને આવૃત્તિ કેવા છે? એકબીજાના સમપ્રમાણમાં છે. ઈ બરાબર NHF વાળું જે સૂત્ર છે એના આધારે કહી શકાશે. પણ અહીંયા આપણને તરંગ લંબાઈની વાત છે, તો ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ કોની સૌથી ઓછી? તો ગામા કિરણોની આપણને મળશે. આગળ વધીએ. ગ્રીન હાઉસ અસરમાં પૃથ્વીના વાતાવરણને ગરમ રાખવા માટે જવાબદાર કોણ છે? તો પારરક્ત તરંગો એનામાં આવશે, જે આપણે જાણીએ છીએ. સાચો જવાબ કયો આવશે? તો બી એ એનો સાચો જવાબ હશે આ પ્રશ્ન માટે. આગળ વધીએ કે શૂન્યાવકાશમાં ઈનું મૂલ્ય આપણને આપેલું છે 40 cos kz - 6 10⁸ ઇન્ટુ ટી કેરેટ આઈ. બીજા મૂલ્ય આપણને પછી વોલ્ટ પર મીટર, મીટર સેકન્ડમાં છે. તો કીનું મૂલ્ય આપણે અહીંયા શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આ રીતના દાખલા આપણને પૂછાય છે ત્યારે આપણે એક બાબત યાદ રાખવાની છે કે આપણને વિદ્યુત ચુંબકીય તરંગોની જે લાક્ષણિકતા છે એની અંદર ઈ અને બી માટેના સમીકરણો આપણને આપેલા છે. દર વખતે જ્યારે આવું સમીકરણ આપણને જોવા મળે કે ઝેડ વાળું, કે એક્સ વાળું, ત્યારે આને આપણે મૂળ સમીકરણ સાથે આપણે એને કમ્પેર કરવાનું હોય છે. તો અહીંયા આપણે જે સમીકરણ આપેલું છે એ સમીકરણ આ રીતનું છે. અથવા મૂળ સમીકરણ આપણે લખી નાખશો. પહેલાં મૂળ સમીકરણ આપણને આ રીતે મળશે. તો મૂળ સમીકરણ આપણા માટે આ રીતનું રહેશે: ઈ બરાબર E0 cos, કે ઝેડની વાત છે તો કે ઝેડ લઈશું, એક્સ હોય તો એક્સ જે લઈ શકાશે, માઇનસ ઓમેગા ટી ઇન્ટુ કેરેટ આઈ. તો આ મૂળ સમીકરણના આપણને જે અહીંયા સમીકરણ આપેલું એની સાથે આપણે કમ્પેર કરીએ તો અહીંયા આપેલું સમીકરણ એવું છે: E0 E બરાબર 40 cos કે ઝેડના કે ઝેડ આપણને આપેલા છે, અહીંયા છે 6
10⁸ ઇન્ટુ ટી રેડાઈ. તો આનામાં તો આપણે કમ્પેર કરશો, જો આપણે E0ને શું કહીશું, તો વિદ્યુત ક્ષેત્રનું કંપ વિસ્તાર મહત્તમ મૂલ્ય 40. જો પૂછાય તો કેની જગ્યા કે છે ઓમેગા બરાબર અહીંયા આપણને આપેલું છે 6×10⁸. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો શોધવાનું છે તરંગ સદિશ. તો તરંગ સદિશનું સૂત્ર આપણને ખબર છે. તરંગ સદિશનું સૂત્ર આપણે સીધું યાદ રાખશું, કે બરાબર ω/c. ઓમેગા આપણને ખબર છે કેટલા છે, તો 6×10⁸. આવા દાખલામાં આપણે કમ્પેરિઝન કરવાની હોય છે હંમેશા. અને નીચે c એટલે પ્રકાશની ઝડપ છે 3×10⁸. તો 3 દુ 6. તો અહીંયા આપણને જે કીનું મૂલ્ય છે એ કેટલું મળશે, તો 2 જેટલું આપણને મળશે. બરાબર. આ રીતના દરેક દાખલામાં આપણે મૂળ સમીકરણ સાથે સરખાઈશું, એટલે મોસ્ટ ઓફ બધા દાખલા અહીંયા સોલ્વ કરી શકાશે. તો કે બરાબર 2 આપણને મળશે. કેનો એકમ પણ વિદ્યાર્થી મિત્રો પૂછાઈ શકે. કેનો એકમ શું આવશે, તો મીટર ઇન્વર્સ આપણે લખી શકાય છે. આગળ વધીએ. દાખલા નંબર 19. માનવ શરીર વિકિરણનું ઉત્સર્જન કરે છે તેમ સ્વીકારતા નીચેના પૈકી કયું વિધાન સત્ય છે. તો આપણને ખબર છે કે દુનિયાની દરેક વસ્તુ પોતપોતાના તાપમાન અનુસાર હંમેશા વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરતી હોય છે. પણ કયા તરંગો હોય છે, તો ઉત્સર્જિત વિકિરણ છે એ હંમેશા તમારે આવૃત્તિના મૂલ્ય ઉપર આધાર રાખતું હોય છે. અને આપણા જે શરીરની વાત કરીએ, તો આપણા શરીરમાંથી જે પણ વિદ્યુત ચુંબકીય તરંગો નીકળે છે એ આપણા તાપમાન પ્રમાણે જે પણ વિકિરણો નીકળશે એની આવૃત્તિ જો ગણવામાં આવે તો એ આપણને પારરક્ત વિભાગમાં મળશે. તો આપણે વિદ્યાર્થી મિત્રો કહી શકાશે કે અહીંયા જે બી આન્સર છે એ આપણા માટે કેવું આવશે, રાઈટ આવશે. કારણ કે આપણી બોડીનું જે ટેમ્પરેચર છે એના પ્રમાણે જે તરંગો નીકળે છે એની આવૃત્તિ છે એ આપણે પારરક્ત વિભાગમાં જોવા મળશે. આગળ વધીએ. 20મા નંબરમાં નીચેનામાંથી કયા વિદ્યુત ચુંબકીય તરંગો નથી, તો બીટા કિરણો છે એ આપણે વિદ્યુત ચુંબકીય તરંગો તરીકે આવતા નથી. એ બાબત આપણે યાદ રાખીશું. ઓકે. આગળ વધીશું. λV, λx અને λm અનુક્રમે દ્રશ્ય પ્રકાશ, એક્સરે અને માઇક્રોવેવની તરંગ લંબાઈ દર્શાવે. તો હમણાં વચ્ચેનો રિલેશન આપણે શોધવાનો છે. કોણ ગ્રેટર દેન મોટો છે, લેસ દેન છે. તો આપણે અહીંયા જોઈ શકાય છે કે માઇક્રોવેવની તરંગ લંબાઈ સૌથી વધારે આવશે, એના પછી એક્સરેની આવશે, માઇક્રોવેવની સૌથી વધારે આવશે, માઇક્રોવેવની λm જે આપણે લખશો સૌથી પહેલાં આવશે. જે આપેલા છે એની વાત કરીશું. પછી છે વાયોલેટ એટલે દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ એનાથી થોડી ઓછી આવશે, અને સૌથી ઓછી છે તો એ આપણને એક્સરેની તરંગ લંબાઈ સૌથી કેવી મળશે, ઓછી મળશે. ઉર્જાનું પૂછાય તો એની અંદર લેસ દેન નિશાન આપણે કરી શકાશે. આવૃત્તિ પૂછાય, ઉર્જા પૂછાય તો અહીંયા આપણે બી છે આપણો સાચો આન્સર છે. બી વિલ બી ધ રાઇટ આન્સર. નીચેનો પ્રશ્ન 22મો છે, એ પણ થિયરી બેઝ છે કે μ0 ε0 આપેલા હોય તો પ્રકાશનો વેગ કેટલો હોય. તો એ આપણા માટે જવાબ આપણે થિયરીમાં જોઈ લઈએ કે સીનું સૂત્ર છે 1/√μ0 ε0. તો અહીંયા રાઈટ આન્સર કયો આવશે, એ આપણા માટે જ્ઞાન આધારિત પ્રશ્ન છે, સોલ્વ કરી શકાય. 23મો પ્રશ્ન પણ આપણે જોઈ શકશો. હમણાં જોઈ રીતનું કે આ રીતનું સમીકરણ આપણને આપેલું હોય, Ex બરાબર 0 છે, Ez બરાબર 0 છે, Ey આપણને આપેલું છે. તો એના આધારે તરંગની આવૃત્તિ અને તરંગ લંબાઈ કઈ હશે એ આપણે અહીંયા જોવાનું છે. તો આ સમીકરણને આપણે મૂળ સમીકરણ સાથે સરખાઈશું તો આપણને ખ્યાલ આવી જશે કે તરંગ છે એના માટે કયો વિકલ્પ સાચો રહેશે. તો અહીંયા મૂળ સમીકરણ આપણે અહીંયા નોંધીશું. વાય દિશામાં આપણને આપેલું છે. તો આગળ જે એક્સ માટે નોંધ્યું, વાય માટે આવશે વાય બરાબર E0 cos ωt -kx. કમ્પેરિઝન કરીશું. મૂળ સમીકરણ જે રકમમાં આપેલું છે વાય બરાબર 2.5 cos ωt. ઓમેગાની જગ્યાએ આપણને આપેલો છે 2π 10⁶ × t - kx. તો અહીંયા આપણે
તરંગ લંબાઈ અને આવૃત્તિ શોધવાની છે. તો આવૃત્તિ આપણને અહીંથી મળી જશે ઓમેગા બરાબર આટલું મૂલ્ય આપેલું છે. તો ઓમેગાનું મૂલ્ય આપણને ખબર છે, આટલું આપણને આપેલું છે. એના પરથી આપણે આગળ વધીશું. સીધી પણ ગણતરી કરી શકાય છે. તો ઓમેગાનું મૂલ્ય અહીંયા રકમમાં કેટલું આપણને આપ્યું છે? તો ઓમેગા બરાબર 2π10⁶ છે. તો ઓમેગા બરાબર આપણને ખબર છે 2πf, સામે છે 2π10⁶. તો 2π નીકળી જાય તો f બરાબર આપણો જે આન્સર છે કેટલો હશે? તો 10⁶. શું આ તરંગની આવૃત્તિ કેટલી હશે? તો 10⁶ હર્ટ્ઝ આપણને મળશે. તો એ બાબત આપણે ધ્યાનમાં રાખીશું. બીજી આપણે તરંગ લંબાઈ શોધવાની છે. તો તરંગ લંબાઈ માટે આપણે કેનું સૂત્ર વાપરીશું. કે બરાબર આપણે જાણીએ કે તરંગ સદિશ છે, એનું સૂત્ર છે 2π/λ. એનો એકમ કયો હશે? તો લેમડાના આધારે મીટર ઇન્વર્સ થશે. કેનું મૂલ્ય અહીંયા આપણને આપેલું છે π10⁻². એ આપણે કમ્પેરિઝનના આધારે લખ્યું છે. તો લેમડા શોધવું હોય તો શોધી શકાય. આ પાઈ અહીંથી નીકળી જશે. તો લેમડા બરાબર કેટલા થશે? તો લેમડા બરાબર આપણે રાઈટ બાજુ લઈ જઈશું. તો લેમડા અહીંયા હશે, 2 તો છે, અને 10⁻². એ ડાબી બાજુ હતા કઈ થશે? 10⁻² થશે નીચે જઈને. તો લેમડા બરાબર કેટલા આવશે? 200 મીટર આપણને મળશે. તો લેમડાનું મૂલ્ય 200 મીટર અને એફનું મૂલ્ય આપણને મળ્યું છે 10⁶ હર્ટ્ઝ. તો જોઈ લે વિદ્યાર્થી મિત્રો, કયો ઓપ્શન આપણા માટે રાઈટ સાબિત થશે. તો પ્રશ્ન નંબર જે બી વિકલ્પ છે આપણા માટે સાચું છે કે 10⁶ હર્ટ્ઝ આવૃત્તિ એક્સ દિશામાં ગતિ કરતું હશે અને તરંગ લંબાઈની 200 મીટર હશે. આગળ વધીએ. વિદ્યુત ચુંબકીય તરંગો માટે કયો ગુણધર્મ ખોટો છે? તો અહીંયા આપણે જોઈ શકાશે કે જે સી વિકલ્પ છે એ આપણા માટે કેવું આવશે? ખોટું આવશે. સી શા માટે? કારણ કે આપણે વાત કરી છે વિદ્યુત ચુંબકીય તરંગો હંમેશા કેવા હશે? એકબીજાને લંબરૂપે હશે. અહીંયા આપણને આપેલું છે સમાંતર. જે આપણે વાત કરી એ પ્રમાણે કેવું હશે? ઈ અને બી એ એકબીજાને સમાંતર હશે અને તરંગના પ્રસરણની દિશા જે ઉપરની તરફ લઈ શકાય એને પણ કેવા હશે? લંબરૂપે રહેલા હશે. અહીંયા આપણને ખોટું પૂછશે, એ બાબત ધ્યાન રાખશો. ખોટાની વાત છે એટલા માટે સમાંતર નહીં આવે. ઓકે, આગળ વધીએ. 25મો પ્રશ્ન છે. 25મો પ્રશ્ન પણ આપણને એ રીતનો જ છે કે વિદ્યુત ચુંબકીય તરંગો ઈ બરાબર 10 cos 10⁻70 + kx, એને આપણે મૂળ સમીકરણ E0 cos k ωt + kx સાથે સરખાવીશું. તો અનુમાન કરીએ તો નીચેનામાંથી કઈ જોડ સાચી છે? 4 ઓપ્શન આપેલા છે, એનામાંથી કઈ જોડ સાચી છે? તો આપણે બધાની ગણતરી કરીશું તો ખ્યાલ આવી જશે કઈ કઈ વસ્તુ આપણે અહીંયા સાચી નીકળશે. તો મૂળ સમીકરણ સાથે કમ્પેરિઝન કરીશું. ફરીથી આપણે દિશામાં જઈશું. વારંવાર લખવાનું કારણ એ છે કે વિદ્યાર્થી મિત્રો આપણને યાદ રહી જશે. E0 cos ωt + kx કમ્પેરિઝન એ બરાબર 10 cos 10⁻7 × t + kx. અહીંયા જોઈ શકાય E0 છે એ તો 10 આપણને આપેલા છે, એનો મતલબ એક વિકલ્પ તો આપણા માટે સાચું છે. કંપ વિસ્તારનું મૂલ્ય 10 વોલ્ટ/મીટર આપણને મળશે. ઓમેગા બરાબર છે તો 10⁷ છે. કેની વેલ્યુ આપણે આઈડેન્ટિફાઈ કરવી પડશે. તો અહીંયા આપણે ઓપ્શન તરફ જઈશું. તો પહેલાં આપણે કીનું મૂલ્ય લાવવાનો પ્રયત્ન કરીએ. કે બરાબર આપણને મળશે ω/c. જે આપણે જોયું તો ઓમેગા આપણા જોડે હાજર છે, સી પણ હાજર છે. કે શોધવા હોય તો કે બરાબર કેટલા થશે? ω/c. ઓમેગાની વેલ્યુ કેટલી થશે? તો 10⁷. સીની વેલ્યુ આપણને ખબર છે 3 × 10⁸. આની ગણતરી પર કર્યા પછી આપણને કે બરાબર કેટલા મળશે? તો કે બરાબર વિદ્યાર્થી મિત્રો આપણને મળશે 0.0033 રેડિયન/મીટર. ઓકે, કેની વેલ્યુ જે આપણને ઓપ્શનમાં આપેલી છે એ પ્રમાણે આગળ વધીશું. કેનું મૂલ્ય મળી ગયું છે, એનું મૂલ્ય 10 વોલ્ટ/મીટર મળ્યું છે. હવે વાત રહી તરંગ લંબાઈ. તો તરંગ લંબાઈનું સૂત્ર આપણને ખબર છે, લેમડા બરાબર c/f. ઓકે, આપણે એફની મૂલ્ય નથી, સી આપણા જોડે હાજર છે, 3 × 10⁸ આપણે લઈ શકાશે. તો રહી વાત એફની છે તો એફ બરાબર શું મૂકશે? ω/2π.
ઓમેગા બરાબર 2πf એના આધારે આપણે કિંમત મૂકી છે. આ કિંમતો મૂક્યા પછી આનું લેમડાનું આન્સર આપણને મળશે 188.4 મીટર. તો હવે જોઈ લઈએ, લેમડા છે આટલું, E0નું મૂલ્ય 10 મળ્યું છે અને કે બરાબર આપણને મળે છે 0.033. તો કયા વિકલ્પો સાચા આવશે? તો અહીંયા જોઈ શકાય છે વિકલ્પ નંબર ડી એ આપણા માટે સાચો આવશે, કારણ કે અને તરંગ લંબાઈ અને કેનું કંપ વિસ્તારનું મૂલ્ય સાચું મળે છે. તરંગ સદિશનું મૂલ્ય અહીંયા 0.33 છે અને આપણો જવાબ જે ગણતરી પ્રમાણે મળે છે 0.033 છે. એટલા માટે બીજો અને ચોથો ખોટો આવશે, પહેલો અને ત્રીજો સાચો, એટલે જે બી વિકલ્પ છે એ આપણા માટે રાઈટ આન્સર હશે. આગળ વધીશું. ફરીથી આપેલું છે ઝેડ અક્ષની દિશામાં જતા ચુંબકીય તરંગો છે. વિદ્યુત ચુંબકીય તરંગ કઈ દિશામાં જાય છે? ઝેડ દિશામાં જાય છે. એટલે પ્રસરણની દિશા આપણને ઝેડ આપેલી છે. તો ઈ અને બી કઈ રીતે દર્શાવી શકાય? તો આપણે હમણાં જ વાત કરી હતી કે પ્રસરણની દિશાનું સૂત્ર કયું આવશે? પ્રસરણની દિશા બરાબર ઈ ક્રોસ બી. પ્રસરણ દિશા અહીંયા તમે ઝેડ જોઈ શકો છો. ઝેડ માટે આપણે લખીએ છીએ એકમ સદિશ કે ક્યારે આવે? જો આઈ ક્રોસ જી હોય એકમ સદિશ તો જ. એનો મતલબ કે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે? એ એક્સ દિશામાં હશે અને ચુંબક ક્ષેત્ર કઈ દિશામાં હશે? વાય દિશામાં હશે. તો આપણે અહીંયા જોઈ શકાય છે કે રાઈટ આન્સર છે આપણા માટે કયું આવશે? તો અહીંયા એ છે એનો સાચો જવાબ આપણા માટે હશે, કારણ કે વિદ્યુત ક્ષેત્ર એક્સ દિશામાં છે આઈના આધારે અને જે એટલે વાય દિશાનું પ્રતિનિધિત્વ કરે છે. આગળ વધીએ. તરંગ લંબાઈના ઘટતા ક્રમમાં ગોઠવવાના છે. એ પણ થિયરી બેઝ પ્રશ્ન છે. અહીંયા જોઈ શકાય છે કે સૌથી તરંગ લંબાઈ વધારે કોની છે ઘટતા ક્રમમાં લખવાનું છે. તો માઇક્રોવેવની સૌથી વધારે આવશે, પારજાંબલી અને ગામા કિરણો. ટૂંકમાં અહીંયા એ ઓપ્શન છે આપણા માટે રાઈટ હશે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ક્વેશ્ચન નંબર 28. તો ઈ બરાબર આપણને I 40 cos I આગળ લખેલું છે. એનો મતલબ કે વિદ્યુત ક્ષેત્ર એક્સ દિશામાં આગળ વધી રહ્યું છે. cos kz માઇનસ 6×10⁸ into t. એને પણ આપણા મૂળ સમીકરણ સાથે સરખાવવાનું છે અને અહીં આપણે શોધવાનું છે તરંગ સદિશનું મૂલ્ય, એટલે કેનું મૂલ્ય શોધવાનું છે. તો ફરીથી આપણે અહીંયા જ કમ્પેરિઝન કરીએ. ઈ બરાબર કેટલું થશે? ઈ બરાબર E0 cos kz માઇનસ ઓમેગા ટી. શોધવાનું છે આપણે તરંગ સદિશ કેનું મૂલ્ય આપણને ખબર છે ઓમેગા ભાગ્યા સી. આ સૂત્ર ખાસ યાદ રાખીશું. તો ઓમેગાનું મૂલ્ય તમે કમ્પેરિઝન કર્યા પછી આપણને અહીંયા ઓમેગા છે, તો અહીંયા પણ ઓમેગા તમે જોઈ શકો. ટીની આગળ જે ભાગ હોય આપણો ઓમેગા, તો 6×10⁸ થાય. તો એ કેટલું હશે? 6×10⁸. અને સીનું મૂલ્ય તો તમને ખબર જ છે 3×10⁸ જશે, 3 દુ 6. એટલે કીનું મૂલ્ય કેટલું હશે? તો 2 મીટર ઇન્વર્સ આપણે મેળવી શકાશે. આગળ જઈશું. ક્વેશ્ચન નંબર 29. ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર. કંપ વિસ્તાર એટલે આપણે આગળ વાત કરી કે મહત્તમ મૂલ્ય અને વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર, બંનેનું ગુણોત્તર શું આવશે આપણા માટે? B0 અને E0નું ગુણોત્તર. તો આપણે B0 અને E0નું ગુણોત્તર આપણે એ જાણીએ છીએ કે એ આપણું સૂત્ર ખબર છે કે C બરાબર E0 ભાગ્યા B0. આના કરતાં આ રકમ કેવી છે? વ્યસ્ત છે. તો આપણે અહીંયા પણ સીનું શું થશે? વ્યસ્ત. તો પ્રકાશના ઝડપનો આપણે શું આપશે? વ્યસ્ત આપણને આપશે. સાચો જવાબ જોઈ લઈએ. તો અહીંયા આપણને રાઈટ આન્સર શું આવશે? તો પ્રકાશના ઝડપનો વ્યસ્ત એટલે બી છે આપણા માટે કેવું હશે? તો સાચો જવાબ હશે આ દાખલા માટે. ખોરાકમાં પાણીના અણુઓ વધુ પ્રમાણમાં હોય ત્યારે માઇક્રોવેવ ઓવન કઈ શરતથી ખોરાકને પકવે છે? તો એ મિત્રો એની અંદર અનુનાદની શરત આવે છે કે ખોરાકના અણુઓની આવૃત્તિ અને માઇક્રોવેવની જે આવૃત્તિ છે બંને જો મેચ થાય ત્યારે અનુનાદની ઘટના બનશે. તો અહીંયા આપણો જે રાઈટ આન્સર આવશે ડી આવશે, કારણ કે બંનેની આવૃત્તિ સરખી થશે. આ અનુનાદની ઘટના ત્યારે જ બને છે અને એના આધારે જ ખોરાક એ પકવતું હોય છે. તો પાણીના અણુઓની અનુનાદી આવૃત્તિ, માઇક્રોવેવની આવૃત્તિ મેચ થવી જોઈએ. મેચ થાય, ટ્યુનિંગ થવું, એને આપણે અનુનાદ કહેવાય છે. ક્વેશ્ચન નંબર 31.
25 × 10⁴ વોટ પર મીટર આટલી તીવ્રતાનો પ્રકાશ છે સંપૂર્ણ પરાવર્તક, અહીંયા શબ્દ ધ્યાન રાખશો, સંપૂર્ણ પરાવર્તક સપાટી છે એના પર આપાત થાય છે, સપાટીનું ક્ષેત્રફળ આપેલું છે, તો સરેરાશ બળ આપણે શોધવાનું છે. તો આ શબ્દ યાદ રાખશો, સંપૂર્ણ પરાવર્તક સપાટી પર લાગતું બળ. જ્યારે સંપૂર્ણ પરાવર્તક સપાટી હોય ત્યારે એના પર વિદ્યુત ચુંબકીય તરંગો અથડાય ત્યારે લાગતું સરેરાશ બળ આપણે આટલું મેળવી શકાશે. F બરાબર સંપૂર્ણ પરાવર્તક છે, એટલે અહીંયા વધારાનો એક શબ્દ છે 2AIA/C. બધી વસ્તુ આપણા જોડે હાજર છે. 2 છે, I એટલે આવૃત્તિ તીવ્રતા પણ આપેલી છે, A એટલે આડછેદનું ક્ષેત્રફળ જે સેન્ટીમીટર છે એને આપણે મીટરમાં ફેરવીશું, C એટલે પ્રકાશની ઝડપ. ત્યારે આપણે એનો ગણતરી તમે સરળતાથી કરી શકશો વિદ્યાર્થી મિત્રો. તો રાઈટ આન્સર મળશે 2.50 × 10⁻6 ન્યૂટન બળનો એકમ. આગળ વધીશું. અહીંયા રાઈટ આન્સર આપણો થશે બી છે, એ આપણા માટે રાઈટ આન્સર થશે. ક્વેશ્ચન નંબર 30નો રાઈટ આન્સર કયો આવશે? બી આવશે. 31 સોરી. ક્વેશ્ચન નંબર 32 તરફ આગળ વધીએ. ફરીથી સંપૂર્ણ પરાવર્તક સપાટીની વાત કરી છે, એના ઉપર ઈ જેટલી વિકિરણ ઉર્જા આપાત થાય છે, તો સપાટીને મળતું વેગમાન આપણે શોધવાનું છે. તો સપાટીને મળતા વેગમાન માટે પણ આપણે એનું જ સૂત્ર જે હમણાં વાપર્યું એ પ્રમાણે પણ 2 વડે 2E/c એ આપણને મળી જશે. કઈ રીતે ગણતરી આવે છે એ આપણે અહીંયા જોઈ લઈએ કે સપાટી પર ઈ જેટલી ઉર્જા આપાત થાય છે તો સપાટીને મળતું વેગમાન કેટલું હશે. ક્વેશ્ચન નંબર 32ની વાત કરી છે. તો વેગમાનનું સૂત્ર આપણને ખબર છે, સીધે સીધું લખીએ તો પણ આપણને ખબર છે, અથવા વેગમાનનું સૂત્ર આપણે જોઈશું λ બરાબર h/p. એના આધારે વેગમાન p બરાબર કેટલા થશે? h/λ થશે. h અને લેમડાનું અહીંયા આપણે કિંમત મૂકવાનો પ્રયત્ન કરીએ તો આપણા જોડે એક સૂત્ર છે ફોટોનની ઉર્જા માટે, E બરાબર hf/hc/λ. અહીંયા તમે જોઈ શકો છો h/λ બરાબર શું થશે? તો c અહીંયા આવશે તો E/c થતા E/c આપણે અહીંયા લખી શકાશે, કારણ કે h/λ બરાબર શું આવશે? તો E/c. ટૂંકમાં અહીંયા વેગમાનનું સૂત્ર શું થશે? P બરાબર E/c થશે. તો વેગમાનનું સૂત્ર અહીંયા આપણે જે ધ્યાનમાં રાખવાનું છે એ કેટલું થશે? વેગમાન P બરાબર E/c. જો એને આપણે આપાત લઈશું, જે સપાટી ઉપર આપાત થાય છે તો એને PI લઈશું. રિફ્લેક્ટ થાય છે એટલે એની દિશા બદલાશે તો PR લઈશું. દિશા બદલાઈ લઈશું -E/c. આપણે જોવાનું છે સપાટીને મળતું પરિણામી વેગમાન. તો પરિણામી વેગમાન એટલે બંને શું કરશું આપણે અહીંયા તફાવત જોઈશું. પરિણામી વેગમાન જોવું હોય તો P બરાબર આપણને મળશે પરિણામી વેગમાન P માટે PI પ્રારંભિક વેગમાન માઇનસ અંતિમ જે આપાત છે અને રિફ્લેક્ટિંગ છે. તો આપણે જોઈશું સૂત્ર E/c માઇનસ ઓલરેડી છે અને રિફ્લેક્ટિંગની દિશા બદલાય છે એટલે કેટલું E/c. આ માઇનસ માઇનસ પ્લસ થશે બરાબર, એટલે કેટલું થશે આગળ જોઈએ તો P બરાબર E/c માઇનસ માઇનસ પ્લસ એટલે E/c. તો અહીંયા જોઈ શકાશે સપાટીને મળતું વેગમાં 2E/c આપણે મળશે. તો અહીંયા જે ડી છે એ આપણા માટે રાઈટ આન્સર થવો જોઈએ 2E/c. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 33. વિદ્યુત ચુંબકીય તરંગોની ઉર્જા આપણને 15 keV આપેલી છે, તો આ તરંગો કયા હોઈ શકે? એક્સરે છે, ગામા છે, પારક્ત છે કે પારજાંબલી છે? તો ઉર્જા અને આવૃત્તિ તરંગ લંબાઈનું સૂત્ર આપણને ખબર છે. ઉર્જા અને આવૃત્તિ માટે કયું આવશે? તો E બરાબર NHF. એની જરૂર નથી, F hc/λ. તો તરંગ લંબાઈ તમે શોધી શકો, λ બરાબર શું આવશે? hc/E. આની ગણતરી કર્યા પછી મિત્રો આપણે જોશો તો તરંગ લંબાઈ લગભગ આપણને અહીંયા λ બરાબર કેટલી મળશે? તો λ બરાબર અહીંયા આપણને મળશે 0.828 એંગસ્ટ્રોમ. તો તરંગ લંબાઈનો આ ગાળો જે વિસ્તારમાં આવેલો હોય તો આ તરંગ એ વિસ્તારનો હોઈ શકે છે. તો આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો કે એક્સરેની જે તરંગ લંબાઈ છે, એક્સરેની તરંગ લંબાઈ આટલી છે 0.001 થી 100 એંગસ્ટ્રોમ છે. આ ગાળો છે એની વચ્ચે આપણે આવી જશે. એટલા માટે કહી શકશો કે આપેલ ઉર્જાવાળું જે તરંગ છે
એ આપણે એક્સરે વિભાગમાં આવેલો હશે. તો અહીંયા બી છે આપણો સાચો આન્સર આવશે. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 34. વિદ્યુત ક્ષેત્રનું આરએમએસ મૂલ્ય આપેલું છે તો ચુંબક ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય. વિદ્યાર્થી મિત્રો આગળ પણ વાત કરી છે. મહત્તમ મૂલ્ય એટલે એનો કંપ વિસ્તાર. B0 આપણે અહીંયા શોધવાનું થશે. આરએમએસનું મૂલ્ય આપણને આપેલું છે અને B0 લાવવાના છે. સૂત્ર આપણને ખબર છે. C બરાબર કયું આવશે તો E0 ભાગ્યા B0. B0 શોધવાના છે. B0 કરતાં બનાવો તો B0 બરાબર કેટલા થશે? E0 ભાગ્યા C. E0 ની કિંમત અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો લાવવી પડશે. અહીંયા આપણને આરએમએસનું મૂલ્ય આપેલું છે. તો આરએમએસ અને E0 વચ્ચેનો સંબંધ પણ ખબર છે, બરાબર. આરએમએસનું મૂલ્ય શું થશે? આરએમએસ બરાબર E0 બાય √2. E0 ની કિંમત અહીંયા આપણે મૂકશો. E0 ની કિંમત કેટલી થશે? √2 આ બાજુ થશે. તો E0 ની કિંમત અહીંયા આપણે મૂકશો એટલે ફાઇનલ આન્સર શું બનશે? B0 બરાબર આરએમએસ ઇન્ટુ √2 બાય C. ફરીથી લખશો આપણે તો B0 જે શોધવાના છે B0 બરાબર કેટલા આવશે? આરએમએસ ઇન્ટુ √2. જે E0 ની કિંમત છે આપણે મળી એ અને નીચે C છે. બધી વસ્તુ આપણા જોડે હાજર છે. √2 છે, આરએમએસનું મૂલ્ય 6 આપેલું છે અને C ની કિંમત તમે જાણો છો. કેલ્ક્યુલેશન પછી આપણને મળશે 2.83 10⁻⁻8 ટેસ્લા આપણે મેળવી શકાય છે. અહીંયા રાઈટ આન્સર છે તો અહીંયા આપણા માટે એ વિલ બી ધ રાઈટ આન્સર આપણને મળશે. આગળ વધીએ. વિદ્યુત ચુંબકીય તરંગ VI માધ્યમમાં પ્રસરણ પામે છે. એનો મતલબ કે પ્રસરણ દિશા આપણને X દિશા થઈ ગઈ છે. વિદ્યુત ક્ષેત્ર છે Y દિશામાં. તો વધ્યો કોણ? તો ચુંબકીય ક્ષેત્ર. ચુંબક ક્ષેત્રની દિશા કઈ આવશે? તો Z દિશા આપણા માટે આવશે. +Z લેવા કે -Z લેવા, બે ઓપ્શન છે. લેટ્સ ચેક ઇટ. તો હમણાં આપણે વાત કરી પ્રમાણે દિશા ફરીથી હવે તમને યાદ રહી ગયું છે. દિશાનું સૂત્ર શું આવશે? તો દિશાનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો દિશા બરાબર સદિશ E ક્રોસ સદિશ B. અહીંયા આપણને જોઈ શકાય છે કે કઈ દિશામાં જાય છે તરંગ? તો X દિશામાં આગળ વધે એટલે કેરેટ I લખશો. વિદ્યુત ક્ષેત્ર છે આપણને જે દિશામાં આપેલો છે તો તમે સમજી શકો છો કે અહીંયા શું મૂકશો? તો કે મૂકીએ વિદ્યાર્થી મિત્રો તો G ક્રોસ A હોય તો જ આપણને I મળશે. એનો મતલબ કે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે? +Z દિશામાં હશે, બરાબર. ઓકે. નેક્સ્ટ. નીચેનામાંથી કયા સાધનમાં એડી પ્રવાહનો ઉપયોગ થતો નથી? થિયરી બેઝ પ્રશ્ન છે. તો ઇન્ડક્શન ફર્નેસ આપેલું છે. ફર્નેસ એટલે વિદ્યાર્થી મિત્રો ભઠ્ઠી, બરાબર. એ ઇન્ડક્શન ફર્નેસ છે એની અંદર આપણે એડી પ્રવાહનો ઉપયોગ થતો નથી. આગળ વધીએ. જેનો સ્થિતિમાન 3 વોલ્ટ પર સેકન્ડથી બદલાતો હોય એ વોલ્ટેજ છે. 20 માઇક્રોફેરાડ એનું કેપેસિટન્સ છે. સમાંતર પ્લેટ કેપેસિટન્સ છે એને ચાર્જ કરવામાં આવેલ છે. તો એની અંદર પસાર થતો પ્રવાહ એટલે વાહક પ્રવાહ અને ડિસ્પ્લેસમેન્ટ કરંટ અનુક્રમે કેટલા હશે આપણે શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હોવો જોઈએ કે વાહક પ્રવાહ કોને કહેવો અને ડિસ્પ્લેસમેન્ટ કરંટ કોને કહેવું. તો આપણે જે ચેપ્ટર છે વિદ્યુત ચુંબકીય તરંગો એની અંદર એક થિયરી છે. આ રીતના બે કેપેસિટર આપણને આપેલા છે. પ્લસ અને માઇનસ લઈશું. તો આને જો બંનેને તાર વડે જોડવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો તારની અંદર જે પ્રવાહ પસાર થાય છે એને આપણે શું કહીશું? IC એટલે કરંટ પ્રવાહ જે વહન પામે છે એ પ્રવાહ છે. અને અહીંયા જે પ્રવાહ આપણને મળશે એને શું કહીશું આપણે? ID. D એટલે ડિસ્પ્લેસમેન્ટ સ્થાનાંતર પ્રવાહ. તો બે પ્લેટો વચ્ચે જે પ્રવાહ છે એને શું કહીશું? સ્થાનાંતર પ્રવાહ કહે છે. અને પ્લેટોના બહારના ભાગમાં છે બે પ્લેટોની વચ્ચે જે સ્થાનાંતર પ્રવાહ, બે પ્લેટોના બહારના ભાગમાં તારમાંથી પસાર થતો પ્રવાહ છે એને આપણે શું કહીશું? વહન પ્રવાહ છે. આ દાખલામાં આપણે ID પણ શોધવાના છે અને IC પણ શોધવાના છે, બરાબર. એ બાબતને ધ્યાનમાં રાખીશું. તો અહીંયા આપણે વોલ્ટેજ આપેલા છે અને વિદ્યુત ભાર આપેલો છે. આગળ વધીએ. તો કેપેસિટન્સ સમાંતર પ્લેટ કેપેસિટન્સ માટે આપણે સૂત્ર આ પણ વાપરીએ છીએ. Q બરાબર કેપેસિટન્સનું સૂત્ર આપણને ખબર છે. C બરાબર શું આવશે? C બરાબર Q બાય V. તો Q બરાબર કેટલા થશે? Q બરાબર V ઇન્ટુ C. આ આપણું સૂત્ર છે એનો આપણે યુઝ કરીશું. Q બરાબર CV. તો Q બરાબર
ક્યુ બરાબર સી ઇન્ટુ વી. ક્યુ બરાબર એટલે વિદ્યુતભાર. વિદ્યુતભાર એ શું છે? તો વિદ્યુતભારનું આપણે બંને બાજુ વિકલન કરશું dq બાય dt. સી તો અચળ હોય આપણને ખબર છે ને, અહીંયા શું હશે? dv બાય dt. તો dq બાય dt એટલે વિદ્યુતભારનો ફેરફાર, એટલે આપણે શું હશે? વિદ્યુતભાર જો ગતિ કરે તો આપણને I મળે એટલે પ્રવાહ મળશે. સી બરાબર આપણને 20 આપેલા છે, અને અહીંયા જોઈ શકાય dv બાય dt એટલે વોલ્ટેજમાં થતો ફેરફાર જે આપણને આપેલો છે રકમમાં એટલો છે 3. તો 20 ગુણ્યા 3 એટલે કેટલું મળશે? 60 માઇક્રો એમ્પિયર આપણને અહીંયા મળશે. ટૂંકમાં I બરાબર કેટલા મળશે? અહીંયા I બરાબર અહીંયા મળે છે 60 માઇક્રો એમ્પિયર. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, જે આ મળ્યું છે આપણને શું છે? તો વહન પ્રવાહ IC છે એ 60 માઇક્રો એમ્પિયર છે. અહીંયા આપણે બંને વસ્તુ શોધવા નથી, બે પ્લેટો વચ્ચેનો ડિસ્પ્લેસમેન્ટ પ્રવાહ પણ શોધવાનો હતો. તો અહીંયા જે આપણને ID મળ્યું છે ડિસ્પ્લેસમેન્ટ કરંટ, તો IC પણ કેટલું મળશે? એટલું ને એટલું જ આપણને મળશે. તો IC બરાબર પણ કેટલા છે? 60 માઇક્રો એમ્પિયર. કારણ કે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે જેટલો ડિસ્પ્લેસમેન્ટ પ્રવાહ હશે એટલો જ વહન પ્રવાહ એ તારમાંથી તમારે પસાર થતો હશે. તો અહીંયા જોઈ લઈએ આપણા માટે સાચો આન્સર કયો હતો? તો સી છે આપણા માટે રાઈટ આન્સર હશે, 60 માઇક્રો એમ્પિયર અને 60 માઇક્રો એમ્પિયર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા જે ચેપ્ટર નંબર 15 છે એનામાંથી જે અત્યાર સુધી પૂછાયેલા પ્રશ્નો છે નીટની એક્ઝામ માટેના, એને આપણે JEE માટે પણ ઇન્વોલ્વમેન્ટ કરી શકાય છે. તો આ જે પ્રશ્નો છે એમાં તમને કોઈ ડાઉટ, કોઈ ક્લિયર થયું ન હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી અને પૂછી શકો છો અને યોગ્ય માર્ગદર્શન મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય અને સમજણ પડી હોય તો વધુને વધુ તમારા મિત્ર વર્તુળોમાં ફોરવર્ડ કરો, શેર કરજો, લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને વધુને વધુ વિડીયો તમને આ રીતે યોગ્ય સમયે મળતા રહેશે અને નીટની પરીક્ષા માટે તમે યોગ્ય દિશામાં દરેક ચેપ્ટર વાઇઝ સારી રીતે તૈયારી કરી શકશો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.